ગાંધીનગર મહાપાલિકાની ચૂંટણીની તૈયારીઓ શરૂ. ગાંધીનગર મનપાની બેઠકોનું જાહેર કરાયું રોટેશન. અનુસૂચિત જાતિની 5 બેઠક પૈકી 2 બેઠક સ્ત્રી માટે અનામત. અનુસૂચિત જનજાતિની 1 બેઠક સ્ત્રી અનામત જાહેર. ગાંધીનગર મનપામાં ઓબીસી અનામત માટે 12 બેઠક જાહેર. ઓબીસી માટેની 12 પૈકી 6 બેઠક સ્ત્રી અનામત. ગાંધીનગર મનપાની 11 વોર્ડની 44 બેઠક માટે રોટેશન જાહેર કરવામાં આવ્યું છે. વધુ વિગતો સાથે સંવાદદાતા કલ્પેશ રાવલ ફોન લાઈન ઉપર જોડાયા છે. જી કલ્પેશ. કલ્પેશ, અવાજ આવી રહ્યો છે? જી 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 કલ્પેશ, શું વિગતો? ગાંધીનગર મહાનગરપાલિકાની આગામી સપ્ટેમ્બર-ઓક્ટોબરમાં સામાન્ય ચૂંટણી આવી રહી છે અને તેની તૈયારીઓ જે છે રાજકીય પક્ષોની સાથે સાથે રાજ્ય ચૂંટણી આયોગે પણ કરી દીધેલી છે. આજે જે છે 44 જે બેઠકો છે 11 વોર્ડની, એનું રોટેશન જાહેર કરવામાં આવેલું છે. વસ્તીના ધોરણે અનામત અને અન્ય જે બાબતો છે તેના આ રોટેશનના ઓર્ડરમાં આવરી લેવામાં આવ્યા છે, જેમાં અનુસૂચિત જાતિની 5 બેઠકોમાંથી 2 બેઠકો અનુસૂચિત જાતિની માટે સ્ત્રી અનામત રાખવામાં આવી છે. એવી જ રીતે અનુસૂચિત જનજાતિની 1 બેઠક પણ સ્ત્રી અનામત જાહેર કરવામાં આવી છે. ઓબીસી અનામત માટે 12 બેઠકો જાહેર કરવામાં આવી છે અને ઓબીસીની 12માંથી 6 બેઠકો જે છે એ ઓબીસી સમાજના જે સ્ત્રી અનામત રાખવામાં આવેલી છે. એટલે જે રોટેશન અને અનામત કેટેગરીની બેઠકો માટેનું જાહેરનામું બહાર પાડી દેવામાં આવેલું છે. જી.